કરીએ કેટલી જોખમી છે વેફર તેના પર। બજારમાં મળતી વેફરને લઈને કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનું ચોંકાવનારું રિસર્ચ સામે આવ્યું। તમારા સ્વાસ્થ્ય માટે આ વેફર્સ નુકસાનકારક છે। તમે જે વેફર ખાઈ રહ્યા છો તે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી રહી છે। બાલાજી હોય, સમ્રાટ હોય, અંકલ ચિપ્સ સહિતની 8 બ્રાન્ડ્સની વેફરમાં મીઠાનું પ્રમાણ વધુ જોવા મળ્યું। તો 8 બ્રાન્ડ્સની વેફરમાં મીઠાનું પ્રમાણ WHOના સ્ટાન્ડર્ડ કરતાં વધુ જોવા મળ્યું। WHO મુજબ 100 ગ્રામ ચટપટા નાસ્તામાં 500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન હોવું જોઈએ, પણ CERCએ દેશની 9 જાણીતી બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમનું પ્રમાણ જાણવા રિસર્ચ કર્યું અને રિપોર્ટમાં પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ ઓરિજિનલમાં સોડિયમ વધુ હોવાનું દર્શાવાયું છે। સાથે સાથે જાણીતી બ્રાન્ડ્સના પેકિંગ પર ખોટી માહિતી આપવામાં આવી છે। પેકિંગ પર લખાયેલા મીઠાના પ્રમાણ કરતાં વધારે પ્રમાણ મળી આવ્યું હતું। તો 7માંથી 6 બ્રાન્ડમાં લેબલ કરતા સોડિયમનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। તો આજ મુદ્દે આપણી સાથે ચીફ જનરલ મેનેજર અને લેબ ડાયરેક્ટર કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ડોક્ટર આનંદિતા મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। મેડમ, અત્યારે તો જે બજારનું જે ફૂડ છે તેનું પ્રચલન ખૂબ વધી ગયું છે અને એમાં પણ આ રીતે જે પ્રોસેસ ફૂડ છે, આ વેફર્સ ખાસ કરીને અત્યારે વેફરનું ચલણ તો ખૂબ છે અને એમાં પાછો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। સૌથી પહેલા તમારા ધ્યાનમાં વાત કઈ રીતે આવી કે અહીંયા સોડિયમનું પ્રમાણ વધારે છે? કઈ રીતે તમારા ધ્યાને આ વાત આવી? CERC ના જે લેબોરેટરીઝ છે એ ઘણા ટાઈમથી આ જે પ્રોસેસ્ડ ફૂડની આપણે વાત કરીએ છીએ એ પ્રોસેસ્ડ ફૂડની પરીક્ષણ ઘણા વર્ષોથી કરી રહી છે અને પોટેટો ચિપ્સની પરીક્ષણ અમે પહેલા બી અગાઉ બી કરેલું છે બહુ વી કીપ ડુઈંગ ઇટ ઓન એન્ડ ઓફન અને અમને એક ખબર છે કે એમાં ઘણું બધું વધારે માત્રામાં સોડિયમની માત્રા બહુ વધારે હોય છે। હવે આજે અલ્ટ્રા પ્રોસેસ્ડ આને ફૂડ કહેવાય, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, એમાં અમે લોકોએ 9 બ્રાન્ડ્સનું પરીક્ષણ કર્યું। એ 9માંથી 8 બ્રાન્ડ્સમાં સોડિયમનું માત્રા બહુ જ વધારે મળી આવ્યું છે અને એમાં WHOની માત્રાની વાત કરીએ તો 500 મિલીગ્રામ પર 100 ગ્રામ્સની માત્રા છે અને આપણી જે ઇન્ડિયન જે રેગ્યુલેટર છે FSSAI એમના મુજબ પણ 600 મિલીગ્રામથી વધુ જે બી ફૂડ્સ હોય એને હાઈ સોડિયમ, હાઈ સોલ્ટ કેટેગરીમાં મૂકવામાં આવે છે। તો અમે જે આ 8 જે બ્રાન્ડ્સમાં બહુ જ વધારે પડતું અને ઘણા બ્રાન્ડ્સમાં તો ડબલ WHO કરતા એટલે 1050 મિલીગ્રામ સુધી અમને મળી આવ્યું છે સોડિયમની માત્રા। તો આ જે પોટેટો ચિપ્સ છે એ એક કન્વીનિયન્ટ ફૂડ અથવા તો એક એડિક્ટિવ બહુ હોય છે ચિલ્ડ્રન માટે। તમે એક ખાઓ એનાથી સંતોષ ના થાય, એ દેટ ઇઝ ટ્રુ ફોર બધા જ પ્રોસેસ્ડ ફૂડ જે આપણે ખાઈએ, ક્રેકર્સ હોય અથવા તો બિસ્કિટ્સ હોય અથવા તો ચિપ્સ હોય, નમકીન્સ હોય, તો એનું જે એક સ્પાઇક હોય છે એ તમે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ તમે ખાઓ તો એનું એક ઇન્સ્યુલિન શુગરનું સ્પાઇક આપે છે બોડીમાં, જેનાથી એક ફીલ ગુડ ફેક્ટર હોય છે પણ પછી તરત ક્રેવિંગ થાય છે કે ચલો હું બીજું ખાતા જ રહીએ આપણે। તો એના કારણે ઓબેસિટી વધી જાય છે, મોટાપા જેને કહીએ, જેના કારણે આપણે ડાયાબિટીઝ અથવા તો હાર્ટ ડિઝીઝીસ, હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝીસ, એવા બધા પ્રકારના રોગો વધારે થાય છે। એને NCDs કહેવાય છે, નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ। તો આ બહુ જ વધી ગયું છે અમારા દેશમાં નહીં પણ પરંતુ ઇવન અમેરિકામાં 40% લોકો NCDs થી મૃત્યુ પામે છે। એટલે WHO આ બહુ જ કડક પગલો લીધો છે અને જે એમના નવા જે ગાઈડલાઇન્સ આવે છે એના મુજબ 500 મિલીગ્રામ
થી વધારે સોડિયમ કોઈ બી ફૂડ્સમાં ના હોવું જોઈએ એ માત્રા નક્કી કરે છે. અને અમારા જે રેગ્યુલેટર્સ ફૂડ રેગ્યુલેટર છે ઇન્ડિયામાં, ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI, એ બી ટૂંક સમયમાં એક રેગ્યુલેશન બહાર લાવે છે જેને કહીએ છીએ ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ FOPL, જેનાથી કન્ઝ્યુમર્સને આ ખબર પડે કે આ પ્રોડક્ટ જે બી એ લઈ રહ્યા છે એ હાઈ ફેટ, સોલ્ટ, શુગર આ ત્રણેય વસ્તુમાં હાઈ છે, તો એ ચેતી જાય અને આ વસ્તુ ના લે. બિલકુલ. અને અત્યારે ગ્રાહકોમાં અવેરનેસ પણ ખૂબ જ મેડમ વધી ગઈ છે. કદાચ વસ્તુ ખરીદતા હોય ત્યારે અંદર પ્રમાણ કઈ કઈ વસ્તુઓનું કેટલું પ્રમાણ છે તે ચેક કરીને લેતા હોય છે, પણ અહીંયા જે પ્રમાણ, જે સ્ટાન્ડર્ડ પ્રમાણ છે તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને સાથે સાથે ખોટી માહિતી દર્શાવવામાં આવી છે. શું કાર્યવાહી કરવામાં આવશે? લેબલિંગ ઇન્ફોર્મેશન જેને કહીએ છીએ, જેને જોઈને લે છે કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ્સ, ત્યાં બી ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમારા ટેસ્ટ દરમિયાન 6 એવા પ્રોડક્ટ્સ છે જેમાં જેટલું લખેલું છે એના કરતાં વધારે પ્રમાણમાં સોડિયમ મળી આવ્યું છે. તો આ લેબલિંગ ઉલ્લંઘન કહેવાય. લેબલિંગ જે કાયદા કાનૂન છે, રેગ્યુલેશન છે, એનું ઉલ્લંઘન થાય છે. પણ એના માટે અમે લોકોએ તરત જે મેન્યુફેક્ચરર્સ હોય પહેલા એમને અમે જાણ કરીએ છીએ કે તમારા પ્રોડક્ટ્સમાં આવી રીતે મળી આવ્યું છે, પછી એ રીતે. તો યસ, લેબલિંગ જેમ કે મેં હમણાં જ વાત કરી કે અત્યારે બેક ઓફ પેક લેબલિંગ હોય છે, પણ ટૂંક સમયમાં ફોર કન્ઝ્યુમર સેફટી, એમના સેફટી માટે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ બહાર પાડવામાં આવશે, જેનાથી એક જ સિમ્બોલમાં એક જ એના જે સિમ્બોલ હશે એનાથી, જેમ કે આપણે વેજીટેરિયન નોન વેજીટેરિયનની લોગો જોઈએ છે એવી રીતે હાઈ ફેટ, સોલ્ટ, શુગરનું સિમ્બોલ્સની રીતે ફ્રન્ટ ઓફ પેકની ઉપરમાં જ વોર્નિંગ લેબલ્સ ના રૂપે કન્ઝ્યુમરને ખબર પડશે. પણ તમને એક વાત કહી દઉં કે અત્યારે આજે હાઈ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અથવા તો HFSS, હાઈ ફેટ, સોલ્ટ, શુગર ફૂડ્સ જેને કહીએ છીએ, એ એટલું બધું એનું ચલણ વધી ગયું છે કારણ કે ઇટ ઇઝ ઇઝી ટુ મેક. ઇટ ઇઝ એક ગૃહિણી આજકાલ મોસ્ટલી વર્કિંગ વુમન હોય છે, એમના માટે બહુ જ સરળ હોય છે કે ઇન્સ્ટન્ટ સૂપ્સ બનાવી દે છોકરાઓને, કાં તો મેગી નૂડલ્સ લઈ, બ્રેકફાસ્ટ સિરિયલ્સ, સવારે જે આપણે બ્રેકફાસ્ટ સિરિયલ્સ છોકરાઓને આપવામાં આવે છે એમાં એક્સ્ટ્રીમ વધારે પડતું શુગર્સ હોય છે. તો અને આજે અલ્ટ્રા પ્રોસેસ ફૂડની હું વાત કરું છું, એમાં નોટ જસ્ટ હાઈ ફેટ, સોલ્ટ, શુગર, પણ એના ઘણા બધા કેમિકલ્સ એમાં આવી જાય છે, જેમ કે એડિટિવ્સ હોય છે, ઇમલ્સિફાયર્સ, કલર્સ હોય છે, ઘણા ટાઈપ્સના કલર્સ આવે છે, પછી સ્ટેબિલાઇઝર્સ, પછી એને પ્રિઝર્વેટિવ્સ હોય છે એમાં. એટલે ઇટ્સ અ કોકટેલ ઓફ કેમિકલ્સ. એટલે બહુ જ તમે ગણી ના શકો એટલા બધા કેમિકલ્સ એમાં ઉમેરવામાં આવે છે. નાઇટ્રેટ્સ હોય છે, એસ્પાર્ટેમ જે સ્વીટનર્સ હોય છે. તો કન્ઝ્યુમર્સને સમજવાની જરૂર છે કે આ જે બધી અલ્ટ્રા પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડ્સ હોય છે એમાં હાઈ ફેટ, સોલ્ટ, શુગર તો હોય છે જ, પણ એટ ધ સેમ ટાઈમ આટલા બધા કેમિકલ્સ હોય છે જેનાથી આપણા બાળકોને બહુ જ નુકસાન પહોંચે છે. જે કલર્સ એમાં એડ કરવામાં આવે છે એમાં એલર્જીક રિએક્શન્સ આવી શકે છોકરાઓને, થતું હોય છે. પછી એમાં એટેન્શન ડેફિસિટ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન એક આવે છે. મેડમ, એક તમે જે કીધું કે ક્રેવિંગ, ખાસ કરીને 1, 2, 3 જેટલી ચિપ્સ જાય એટલું ક્રેવિંગ વધારે થતું હોય છે, અને આ બાળકોમાં એ પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અને હવે ખાસ કરીને ચિંતાનો મુદ્દો એ છે કે જેના કારણે અધીરાઈ પણ ખૂબ જ, જે કહેવાય ને કે કામલેસ આવી જોઈએ, એ અત્યારે હવે બાળકોમાં જોવા નથી મળતી. મેડમ, સ્વાસ્થ્ય માટે આ વેફર્સ કેટલી નુકસાનકારક? જેમ કે મેં હમણાં જ વાત કરી કે આજે ક્રેવિંગ્સ થાય એટલે લોકો વધારે લે છે, અને એમાં ઓલરેડી સોડિયમનું માત્રા આપણે જોયું કે કેટલું બધું વધારે છે, સ્ટેન્ડર્ડ્સ કરતા ડબલ છે ઘણા વેફર્સની બ્રાન્ડ્સમાં. તો જ્યારે બાળક, એક તો અત્યારે આ કોવિડના કારણે અને પહેલા બી બાળકોની જે ફિઝિકલ એક્ટિવિટી એ બહુ જ ઘટી ગઈ છે. એટલે ટીવી અથવા તો સ્ક્રીનની સામે જોઈ એ લોકો આખો દિવસ ચિપ્સ અથવા તો એ ટાઈપની
પ્રકારની પ્રોસેસ ફૂડ્સ ખાતા હોય છે, એટલે એમનામાં અને જે મેં ક્રેવિંગની વાત કરી, એક ચીપ ખાઈને કાં તો થોડાક ખાઈને સંતોષ નથી પામી શકતા, કારણ કે એમાં એમ્પ્ટી કેલરીઝ હોય છે, એમાં ફાઈબર્સ નથી હોતું પ્રોસેસ્ડ ફૂડમાં. એટલે જે સેટાઇટી વેલ્યુ કહીએ, જે આપણે આમ હાશ થાય કે ચલો એક સારું હોલસમ ફૂડ જમીએ તો આપણે સંતોષ થાય, તો એ સંતોષ નથી થતું. એટલે એ લોકો એ જ ખાતા જ હોય છે. ક્રેવિંગ ની આપણે વાત કરીએ પછી એક વાત હું તમને કહું કે એડવર્ટાઇઝમેન્ટ્સ જે બી આપણે ટીવીમાં, એટલે એટલું બધું મિસલીડિંગ, અને એ ચિલ્ડ્રન ઉપર જ ફોકસ હોય છે એડવર્ટાઇઝમેન્ટ, એ લોકોને લુભાવવા માટે કલર્સ, પછી એન્ડોર્સમેન્ટ હોય છે, મોટા મોટા જે પર્સનાલિટીઝ હોય છે એ લોકો એન્ડોર્સ કરતા હોય છે. એટલે બાળકો ખૂબ એના પ્રત્યે ખેંચાઈ જાય છે પ્રોસેસ્ડ ફૂડ પ્રત્યે. અને ફિઝિકલ એક્ટિવિટી ઓછું હોવાથી, સ્પેશિયલી લાસ્ટ 2 years બાળકો ક્યાંય એ લોકો ઘરની બહાર નથી નીકળી શક્યા, એટલે એ લોકો એ રીતે પ્રોસેસ ફૂડ ખાતા હોય, એટલે એ લોકોમાં ઓબેસિટી બહુ જ વધી જાય. અને ઓબેસિટીને કારણે જે લોકોને જેનેટિક પ્રીડિસ્પોઝિશન હોય, જેનેટિક જેમાં પેરેન્ટ્સમાં કે ગ્રાન્ડ પેરેન્ટ્સમાં ડાયાબિટીસ હોય કે હાર્ટ ડિઝીઝ હોય, તો એ બાળકોમાં આવી જાય. જેનેટિક કારણસર નહીં, પણ ઓલ્સો બીકોઝ કે એ લોકો આટલું બધું પ્રોસેસ્ડ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ લેતા હોય છે. એમાં બહુ જ હાઈ માત્રામાં ફેટ્સ હોય છે, શુગર્સ હોય છે, અને સોડિયમની માત્રા બહુ વધારે હોય છે. એટલે આ 3 વસ્તુ તો હોય છે. વધતા જેમ મેં વાત કરી કે એડિટિવ્સ એટલા બધા હોય છે, એમાં કલર્સ હોય છે અને ઘણા ટાઈપ્સના ન્યુટ્રલાઇઝર્સ જે કેમિકલ્સ હોય છે એમાંથી. પણ અહીંયા હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે લોકોને એવું ખબર નથી હોતું કે સોલ્ટ એટલે એમાં જે સોડિયમ આવેલું છે ને સોલ્ટમાં, એ હાનિકારક હોય છે. પણ એક બીજો એક ભ્રમ છે લોકોમાં કે હિમાલયન રોક સોલ્ટ હોય અથવા તો જે સમુદ્રી જે અનપ્રોસેસ્ડ સોલ્ટ, એ બહુ સારું હોય છે અને આપણાથી લેવાય, એ બહુ જ ખોટી વાત છે. કારણ કે એમાં બી તમે બાય વેટ જોવા જાઓ તો એમાં બી પ્રોસેસ્ડ સોલ્ટની જેમ જ સોડિયમની માત્રા એમાં બી હોય છે. ચલણ વધ્યું છે. અને એમાં ઉલટા નહીં, આયોડાઇઝેશન નથી હોતી. જે આપણે પ્રોસેસ સોલ્ટ લઈએ છીએ એમાં આયોડાઇઝેશન કરવામાં આવે છે. જે આયોડાઇઝ સોલ્ટ આપણા શરીર માટે સારું છે. એકચ્યુઅલી સોલ્ટ ઓછું કરવું જોઈએ, પણ તમે જેટલું સોલ્ટ લો એ આયોડાઇઝ સોલ્ટ હોવું જોઈએ. એ કારણ કે એમાં આયોડીન એક ટ્રેસ મિનરલ છે, એ આવી જતી હોય છે. એટલો એક ભ્રમ આઈ વોન્ટ ટુ બસ્ટ ધ મિથ. મેડમ, અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે હજુ પણ આગળ આ મુદ્દે તમારી સાથે ચર્ચા કરવી છે. 8 બ્રાન્ડ્સની, દર્શક મિત્રો, 8 બ્રાન્ડ્સની વેફરમાં મીઠાનું પ્રમાણ WHO જે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે તે સ્ટાન્ડર્ડ કરતા વધુ જોવા મળ્યા છે. મીઠાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આ ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. તો કેટલી જોખમી છે આ વેફર, તેના ઉપર આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે બજારમાં મળતી વેફરને લઈને કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનું એક ચોંકાવનારું રિસર્ચ સામે આવ્યું છે. અને જે આંકડા સામે આવ્યા છે તે પણ ખૂબ જ ચોંકાવનારા છે. આપણી સાથે ડોક્ટર આનંદિતા મહેતા આપણી સાથે જોડાયેલા છે. મેડમ, ખાસ કરીને એડવર્ટાઇઝિંગની જે વાત થઈ, કારણ કે એડવર્ટાઇઝિંગથી જ આકર્ષતા હોય છે ગ્રાહકોને. અને બીજી મહત્વની વસ્તુ એક છે કે એક મોટો વિશ્વાસ ગ્રાહકોમાં ઉભો કરતા હોય છે કે ભાઈ અમે ખૂબ જ હાઇજીન સાથે આ બધી પ્રોસેસ કરતા હોઈએ છીએ, અને માટે જ કદાચ હવે છૂટક આ જે બધી વસ્તુઓ મળતી હતી એ તરફ હવે ગ્રાહકો નથી જઈ રહ્યા, પણ આ રીતે જે પેકિંગમાં આવે છે પ્રોસેસ ફૂડ, તેના તરફ હવે ગ્રાહકો વળી રહ્યા છે. એટલે એડવર્ટાઇઝિંગ અને સાથે સાથે આ જે વિશ્વાસ ઉભો કરે છે એ પણ ખૂબ મહત્વનો નથી ભાગ ભજવતો? ડેફિનેટલી, કારણ કે આ જે એડવર્ટાઇઝમેન્ટ ઘણી વાર મિસલીડિંગ અમે કહીએ છીએ. અને જે એડવર્ટાઇઝિંગ સ્ટેન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એસ્કી, જે આપણી રેગ્યુલેટરી બોડી છે એડવર્ટાઇઝિંગ માટે, એમના ધ્યાન અમે વારંવાર દોરતા હોઈએ છીએ. આવી રીતની જે બી એડવર્ટાઇઝમેન્ટ્સ, સ્પેશિયલી જે સેલિબ્રિટીઝ જે કરતા હોય છે, સ્પેશિયલી ચિલ્ડ્રનના પ્રોડક્ટ્સમાં, જેમ કે મેં વાત કરી બ્રેકફાસ્ટ સિરિયલ્સ અથવા તો ચિપ્સ, અથવા તો તમે અંકલ ચિપ્સની જોઈ હશે
યુ નો સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ્સ. તો એના માટે અમે વારંવાર જે કાઉન્સિલ છે એમને ધ્યાન દોરીએ છીએ અને ઘણીવાર એ લોકો અમારા જે કમ્પ્લેન્ટ્સ છે એને અપહોલ્ડ કરે છે અને એ એડવર્ટાઇઝમેન્ટ્સ રોકતા હોય છે યુ નો પબ્લિશિંગમાં. તો એડવર્ટાઇઝિંગ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતા હોય છે કારણ કે છોકરાઓ બહુ આકર્ષિત થઈ જાય છે, સ્પેશિયલી જ્યારે કોઈ ક્રિકેટર અથવા તો કોઈ ફિલ્મ સ્ટાર કોઈ એવું કહેતા હોય એટલે વિશ્વાસ બેસી જાય. ઇવન પેરેન્ટ્સને એવું લાગે. તમે એક એક્ઝામ્પલ તમને આપું, વચ્ચે મસાલા ઓટ્સ મેગી ઓટ્સ ની બહુ ચાલી હતી. તો લોકો એવું માનવા માંડ્યા કે આ ઓટ્સ વધારે હેલ્ધી છે નોર્મલ મેગી કરતા. પણ અમે જ્યારે CRC માં એનું ટેસ્ટ કર્યું, તમે નહીં માનો, એમાં ઓટ્સની માત્રા 6% જ હતી, બાકી 94% મેદા જ હતું. પણ એને એડવર્ટાઇઝમેન્ટ એ રીતે કર્યું એઝ ઇફ આખું પ્રોડક્ટ ઓટ્સથી બનેલું છે એવું આપણને લાગે, એવું કન્ઝ્યુમરને લાગે, એવું પેરેન્ટ્સને યુ નો મધર્સને લાગે. એટલે તમે માની શકો છો કે કેટલું મિસલીડિંગ કહેવાય. 6% જેમાં ઓટ્સ અને બાકી બધું મેદો, અને લોકો એવું કન્ઝ્યુમ કરતા હતા કે બહુ હેલ્ધી ઓપ્શન છે. તો એવી રીતે જ ઇન્સ્ટન્ટ સૂપ્સ તમે જોયું હશે કે લોકો આજ લાઈક આઈ સેડ કે ગૃહિણીઓ વર્કિંગ હોય છે, ટાઈમ નથી હોતું નોર્મલ હેલ્ધી ફૂડ, કિચનમાં ટાઈમ ઓછો હોય છે, એટલે આ પેકેજ સૂપ્સ વાપરે છે. અમે એમનું બી પરીક્ષણ કર્યું પેકેજ સૂપ્સનું, અને એમાં 4 to 5 times વધારે સોડિયમ એમાં હોય છે. સિમિલરલી મેં નૂડલ્સની વાત કરી, ક્રેકર બિસ્કિટ્સ આવે છે એની વાત કરી. પછી ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ લોકો બહુ હેલ્ધી ઓપ્શન માનીને લેતા હોય છે. ચોક્કસ એમાં થોડુંક ફાઈબરની માત્રા વધારે છે, પણ એમાં ફેટ્સની માત્રા તમે માનશો નહીં એટલું બધું હાઈ ફેટ અને શુગર હોય છે ડાયજેસ્ટિવ બિસ્કિટ્સમાં. તો એ રીતે પણ અગેન એડવર્ટાઇઝમેન્ટ્સ યુ નો પીપલ થિંક કે બહુ જ હેલ્ધી છે, પણ દે ઓલ્સો ફોલ ઇન ધ કેટેગરી ઓફ HFSS, હાઈ ફેટ સોલ્ટ શુગર. બિલકુલ. એટલે મેડમ આ સખત નિયંત્રણમાં પણ આ લોકોને લાવવા પડશે કે જે સ્ટાન્ડર્ડ્સ છે તે સ્ટાન્ડર્ડ્સ જળવાઈ રહે, જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ના થાય. મેડમ, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી અને દર્શક મિત્રોને અવગત કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રિસર્ચ સેન્ટરનું આ ખૂબ જ મહત્વનું ચોંકાવનારું રિસર્ચ છે કે જે તમે વેફર ખાઈ રહ્યા છો તેમાં સોડિયમનું પ્રમાણ જે WHOના સ્ટાન્ડર્ડ છે તેના કરતાં વધારે છે, એટલે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. બને તો ટાળવું, એ જ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. રોકાઈશું એક બ્રેક માટે.